જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગયા અઠવાડિયે આપણે સત્સંગમાં અધ્યાય 17માં સૌભરી ઋષિનું આખ્યાન તથા દાવાગ્નિ પાનની લીલા શ્રવણ કરી. આજે આપણે અધ્યાય 18માં શરૂ કરીશું. આ 18મા અધ્યાયમાં પ્રલંબાસુર વધની કથા આવશે. હવે આપણે આ અધ્યાય શરૂ કરીએ તે પહેલાં એક કીર્તન શ્રવણ કરો. સૂર આયો શિર પર છાયા આઈ પાયન તર પંથી સબ झूक रहे देख छाह गहरी सूर आयो सिर पर छाया आई पायन तर पंथी सब झूक रहे देख छाह गहरी दांधी जन दांद छाड़ी रहेरी धूपन के लिए पशु पंछी जीव जंतु चिड़िया चुप रे हरी सूर आयो सिर पर छाया आई पायन तर पंथी सब झूक रहे देख छाह गहरी ब्रज के सुकुमार लोग दे दे किम वार सोवे उपवन की व्यारता में पोड़े पिय प्यारी सूर अल बेली चल काहे को डरात है माघ की मध्य रात जैसे ज्येष्ठ की दोपहरी सूर आयो सिर पर छाया आई पायन तर पंथी सब झूक रहे देख छाह गहरी सूर आयो. વૈષ્ણવો, આ પદ આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું. ઉષ્ણકાલ રાજભોગ. આ પદ ઉષ્ણકાલ રાજભોગ સન્મુખમાં ગવાતું કીર્તન છે. આજે મેં આ પદ એટલા માટે લીધું છે કે આપણે આજે વૃંદાવનની વાત કરવાના છીએ અને વૃંદાવનમાં ગ્રીષ્મકાલની જે લીલા છે ભગવાનની એની વાત આવવાની છે. એટલે વૃંદાવનમાં જે ગ્રીષ્મકાલ ઋતુ કેવી છે તો એનું વર્ણન આ સુરદાસજીએ આ પદમાં કર્યું છે, માટે એની સંગતિ મેં સાથે રાખી છે. હવે એવું કહેવા માગે છે સુરદાસજી કે સૂર આયો શિર પર. અહીંયા સૂર એટલે સૂરજ, સૂર્ય. અહીંયા સુરદાસજી નહીં, છેલ્લી લીટીમાં જે સૂર શબ્દ આવે છે એ સૂર સુરદાસજી માટે છે ને, એ પહેલો જે સૂર છે એ સૂરજ માટે છે. તો સૂર આયો શિર પર એટલે માથા પર બપોરનો સમય છે અત્યારે,
અને માથા પર સૂરજ આવી ગયો છે. છાયા અહીં પાય નતર. હવે જ્યારે તમે જુઓ બપોરના સમયે સૂરજ માથા પર આવેલો હોય તો આપણો જે શરીરનો પડછાયો છે એ સીધો પગની નીચે આવી ગયેલો હોય. સાંજનો સમય હોય કે સવારનો સમય હોય તો પડછાયો લાંબો હોય અને બપોરના સમયે આપણો પડછાયો એકદમ ટૂંકો થઈ જાય. એટલે પાયાંતર એટલે પગની નીચે પડછાયો આવી જાય એમ કહે છે. પંથી સબ ઝૂકી રહે દેખી ચાહ ગરી. એટલે શું કહેવા માગે છે કે જ્યારે જે વટેમાર્ગો હોય, પથિક લોકો હોય, જતા હોય રસ્તા પરથી, આટલો બધો તડકો પડતો હોય તો ઘણી વખત અકળામણ થાય. એટલે જ્યાં વૃક્ષનો છોયડો દેખાય તો તેવા પર ઝૂકી અને નીચે જઈને થોડી વાર ઊભા રહે, થોડી હસ ખાય, થોડો આરામ મળે, પાછા એમનો જે કામ ધંધે નીકળ્યા હોય ત્યાં આગળ વધે. તો એવી રીતે ઝૂકીને પેલું વૃક્ષો એકદમ લચાયમાન થયેલા હોય ને એકદમ તો એટલે ઝૂકીને એ નીચે એ લોકો જતા રહે એમ કહેવા માંગે છે. હવે આ બપોરના સમય શું કરે છે તો ધંધી જન ધંધ છાડી રહેલી ધૂપને કેલી. હવે આટલી બધી ધૂપ પડે છે, તાપ પડે છે. અત્યારે વડોદરામાં પણ લોકો બધા, આપણા ગુજરાતમાં પર્ટિક્યુલરલી કચ્છ વગેરે તો વધારે, એના કરતાં રાજસ્થાનમાં વધારે તાપ પડે છે. તો અત્યારે બધા જ બપોરના સમયે ત્રાહિમામ પોકારી ગયા છે. એટલી બધી ગરમી અત્યારે વડોદરામાં કે ગુજરાતમાં કે રાજસ્થાનમાં કે કચ્છમાં પડે છે કે છે. તો એ ધંધાવાળા માણસો પણ બપોરના સમયે પોતાનો ધંધો છોડી અને પોતાના ઘરે આ ધૂપથી બચવા માટે ઘરમાં ભરાઈ જાય છે કે છે. પશુ પંછી જીવ જંતુ ચીડિયા ચૂપ રહેણી. અરે માણસની વાત કે ધંધાદારી માણસોની વાત તો ક્યાં રહી કે છે. સુરદાસજી કે જે પશુ પક્ષીઓ હોય, કોઈ નાના મોટા જીવજંતર હોય, એ પણ જીવજંતર પોતાના દરમાં ભરી જાય, પશુ પક્ષીઓ પોતાના માળામાં ભરી જાય બપોરના સમયે. અને ચીડિયા ચૂપ રહેણી, અને ચકલીઓ હોય છે એ પણ કે છે જે અવાજ કલબલ અવાજ કે ચીચી અવાજ કે બધું બંધ થઈ જાય અને બપોરના સમયે આરામ કરતા હોય બધા કે છે. વ્રજ કે શું કુમાર લોગ દે કિવાર સોએ. અને વ્રજના લોકો તો એટલા બધા કોમળ છે, સુધાજી વર્ણન કરે છે. તો બપોરનો સમય હોય તો પોતાના ઘરના કમાડ વાસી અને સૂઈ જાય છે કે જેમ. હવે આ બધી તો અહીંની વ્રજની વાતો કરી કે છે. પણ હવે કૃષ્ણની આપણી અલ્ટિમેટલી તો લીલા કૃષ્ણની ગાવાની છે. સુરદાસજીને તો લોકો શું કરે, એમાં કોઈ રસ સુરદાસજીને તો હોય જ નહીં. હવે મૂળ વાત લોકોની કરી અને પછી ભગવાનની પર સુરદાસજી આવ્યા. શું કે છે? ઉપવન કી બ્યાર તામે પોઢી પિયા પ્યારી. આ અમારી સખીઓએ ભગવાન માટે, પ્રિયા પ્રીતમ માટે આવા બપોરના સમયે સુંદર ઉપવનમાં કુંજો તૈયાર કરેલી છે. અને એની અંદર એ ઉપવનની કુંજમાં મીઠી ઠંડી લહેર માણી અને બંને પ્રિયા પ્રીતમ પોઢી રહ્યા છે બપોરના સમયે. પરંતુ શું થયું છે હવે કે સૂર અલબેલી ચલી કાहे को डरात है, મહા કી મધરાત જૈસે જેઠ કી દુપહરી. અત્યારે જેઠ મહિનો ચાલે છે વ્રજમાં. આપણા ત્યાં પરમ દાડે જેઠ મહિનો બેસશે, પણ વ્રજમાં તો ઓલરેડી જેઠ મહિનો પહેલાં બેસી ગયો છે. એટલે અત્યારે જેઠ મહિનો જ ચાલે છે. હવે અહીંયા એવું કહે છે કે જેવી રીતે મહા મહિનાની મધરાતે એકદમ એટલી ઠંડી પડે મહા મહિનામાં, માઘ મહિનામાં, તો એટલો બધો સન્નાટો છાવી ગયો હોય કે રસ્તામાં અકલું ચકલું, અમે અડધી રાતે તો અકલા ચકલું કોઈ હોતું જ નથી, પણ મહા મહિનાની ઠંડી પડતી હોય ત્યાં તો મધરાતે તમને કોઈ પણ જાતની અવર જવર કશી અવાજ, પિન ડ્રોપ સાયલન્સ જેવું વાતાવરણ હોય છે. તો એવી રીતે એ એક્ઝામ્પલ આપ્યું છે. એવી રીતે સુરદાસજી કહે છે આ જેઠ મહિનાની પોરે પણ કોઈ પોતાના ઘરની બહાર નીકળતું નથી, પશુ પંખી બધા સૂઈ ગયેલા છે પાણામાં. તો કે છે એ સખી બીજી સખીને કહી રહી છે કે આવામાં જ્યારે રસ્તા પર કોઈ અવર જવર નથી તો હે સખી તારા માટે પ્રભુ મિલનનો રસ્તો ખુલ્લો છે.
તું ચાલ કે છે આપણે કુંજમાં જઈએ, પ્રિયા પ્રીતમ પોઢી રહ્યા છીએ, હવે ઉઠશે ઉઠાપણનો સમય થશે, આપણે એમની સેવામાં હાજર થઈ જઈશું, આપણને રોકનાર કોણ છે યા કે છે. બપોરના સમયે બધા પોઢી ગયેલા છે, અત્યારે આપણે લોકલાજ મર્યાદાનો ત્યાગ કરીએ અને ચાલ આપણે કૃષ્ણની સેવામાં જઈએ કે છે. તો આવો એક સુંદર કીર્તનનો ભાવ આપણને વૈષ્ણવ સમજાવે છે. હવે આપણે 18મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. હવે વૈષ્ણવ મહાપ્રભુજીએ આ 18મો અધ્યાય એટલે કે પ્રલંબાસુરના વધની લીલાનું વર્ણન એમાં આવવાનું છે. મહાપ્રભુજીના મતે આ અધ્યાય જે છે એ તામસ પ્રમેય પ્રકરણનો અધ્યાય ચોથો. આપણે પ્રમેયમાં 4 અધ્યાય આવે, તામસ પ્રમેયમાં 7 અધ્યાય આવે, એમાં હજુ ચોથો અધ્યાય પર આપણે આવ્યા છીએ. આ અધ્યાયની અંદર કુલ 32 શ્લોકો છે. આ અધ્યાયમાં કુલ 3 વસ્તુઓ આવવાની છે. પહેલાં તો વૃંદાવનના ગુણોનું વર્ણન આપણે કરીશું. ત્યાર પછી ભગવાને આ ગ્રીષ્મ ઋતુમાં કઈ કઈ લીલાઓ ક્રીડાઓ કરી છે એની વાત આપણે કરીશું. અને પછી આ લોકોની રંગમાં ભંગ પડાવવા માટે પ્રલંબાસુર દૈત્ય ગોપ બાળકનું રૂપ ધારણ કરીને વચ્ચે આવી જશે, તો ભગવાન એને કેવી રીતે મારે છે એની વાત કરીશું. તો એવી રીતે આ 18મા અધ્યાયમાં આપણે મુખ્યત્વે 3 વાતો જોવાની છે. બીજું, આપણો સત્સંગ તો પાછું મુખ્યત્વે પુરુષોત્તમ સહસ્ત્રનામ પર વાત કરી રહ્યા છીએ, પણ આ અધ્યાયમાં મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામનું ખાલી એક જ નામ પ્રકટ કર્યું છે, અને એ છે પ્રલંબ વધ પંડિત. મુખ્ય લીલા તો પ્રલંબાસુરના વધની છે. મહાપ્રભુજીએ એક જ નામ પ્રકટ કર્યું, પ્રલંબ વધ પંડિત. પ્રલંબ વધ પંડિત તમે પુરુષોત્તમ સહસ્ત્રનામનો પાઠ કરો અને પ્રલંબ વધ પંડિત આટલું બોલ્યા, એને એક ચરણ થયું. એક શ્લોકના 4 માનું એક જ ચરણ થયું. પ્રલંબ વધ પંડિત આટલું બોલ્યા એટલે તમને 18મા અધ્યાયની આખી લીલા હૃદયમાં સ્ફુરાયમાન થાય. તમને પૂરેપૂરું 18મા અધ્યાયના પાઠ કરવાનું ફળ પણ મળે. કારણ કે મહાપ્રભુજી કીધું શસ્ત્રમ ઐષ્ટુ પતિતમ સ્યાત સુખામૃતમ. આ 11,000 નામોનો તમે પાઠ કરશો તો પઠિતમ સ્યાત સુખામૃતમ. સુખદેવજીનું જે અમૃત જેવું ભાગવત છે એની બરાબર આ તમારા 1000 નામ છે એવું મહાપ્રભુજી કહે છે. એટલે એક જ નામ આવ્યું પ્રલંબ વધ પંડિત. હવે મહાપ્રભુજી ત્રિવિધ લીલા નામાવલી, આપણે સાથે સાથે ત્રિવિધ લીલા નામાવલીનું પણ અર્થઘટન કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. કયા કયા નામો કેવી રીતે મહાપ્રભુજી પ્રકટ કરે છે. હું ખાલી 1075 નામની વાત નથી કરતો, 1075 નામ પણ આપણે જોઈએ છીએ. સાથે સાથે એવરી ટાઈમ મેં તમને ત્રિવિધ લીલા નામાને પણ આ 10મ સ્કંદ પૂરતું છે. ત્રિવિધ લીલા નામાવલીના જે નામો મહાપ્રભુજીએ 357 પ્રકટ કરે છે એ માત્ર ને માત્ર 10મ સ્કંદ પૂરતું છે. આપણે જ્યારે પ્રથમ સ્કંદ લીધેલો પહેલાં તે વખતે મેં કોઈ ત્રિવિધ લીલા નામાવલીની વાત કરી નથી. 10મ સ્કંદ અત્યારે આવી ગયો છે, અત્યારે 18મો અધ્યાય આવી ગયો છે, કુલ 90 અધ્યાય સુધી છે. ત્યાં સુધી તમને હું ત્રિવિધ લીલા નામાવલીની વાતો કરતો રહીશ. 10મ સ્કંદ જ્યારે પૂરો થઈ જશે ત્યારે પાછું આપણે પહેલાં બીજા સ્કંદમાં જઈશું. તે વખતે ત્રિવિધ લીલા નામાવલીની વાત પાછી આવશે નહીં. તો આમાં ત્રિવિધ લીલા નામાવલીમાં મહાપ્રભુજીએ 2 નામ પ્રકટ કર્યા છે. એક નામ પ્રકટ કર્યું છે નાનાવિધ ક્રીડા રતાય નમઃ. એટલે ભગવાને વૃંદાવનમાં જે અનેકવિધ લીલાઓ કરેલી છે, ક્રીડાઓ કરેલી છે, બાળ સહજ રમતો બધી કરેલી છે, એ બતાવીશું તમને. એ જ વસ્તુ આપણે જોવાની છે આજે. અને બીજું, પછી એ રમતમાં ભંગ પાડવા માટે પેલો પ્રલંબાસુર દૈત્ય કંસનો મોકલેલો એ ઘૂસી જાય છે તોડામાં, ગોપ બાળકોના તોડામાં. ભગવાન પકડી પાડે છે અને મારી નાખે છે. એટલે એને મિસિસ બલરામજી મારે છે. એટલે એ લીલા એને કહે છે પ્રલંબ ઘાતકાય નમઃ. આવી રીતે પુરુષોત્તમ સહસ્ત્રનામનું એક અને ત્રિવિધ લીલા નામો એને 2 નામો એ મહાપ્રભુજીએ પ્રકટ કર્યા છે. હવે આપણે એક એક શ્લોકો જોઈશું અને સુબોધની જોઈશું, અર્થઘટન કરીશું, અને જ્યારે નામો આવશે તે વખત તમને કહીશ કેવી રીતે મહાપ્રભુજીએ પ્રકટ કર્યા. હવે બીજી વાત સમજવાની છે કે આપણે મહાપ્રભુજીના એંગલથી બધું જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મહાપ્રભુજી આપણે કહ્યું કે ભાઈ 15મો અધ્યાય આપણે જ્યાં જોયું ધેનુકાસુર વધનો, તો એમાંથી વ્રજવાસીઓનો દેહાધ્યાસ દૂર
કર્યો. ત્યાર પછી 16મા અધ્યાયમાં આપણે નાગદમન લીલા જોઈ. તો એનાથી ભગવાને બ્રજવાસીઓનો ઇન્દ્રિયાધ્યાસ દૂર કર્યો. 17મા અધ્યાયમાં દાવાગ્નિ પાનની લીલા શ્રવણ કરી. એનાથી ભગવાને બ્રજવાસીઓનો પ્રાણાધ્યાસ દૂર કર્યો. ઘણી વખત સમજાવેલું છે. અવિદ્યાના 5 પર્વ છે. હવે ચોથું પર્વ અંતઃકરણાધ્યાસ, 5મું પર્વ સ્વરૂપ વિસ્મૃતિ. હવે આ અધ્યાયમાં પ્રલંબાસુર વધની કથા આવશે. એટલે બ્રજવાસીઓનો અંતઃકરણાધ્યાસ ભગવાન દૂર કરશે. પછી 19મા અધ્યાયમાં પાછું આપણે ફરીથી દાવાગ્નિ પાન આવશે. એ વખત થોડી લીલા જુદી છે, એ જોઈશું. 17મા અધ્યાયમાં દાવાગ્નિ પાન, 19મા અધ્યાયમાં દાવાગ્નિ પાન. બંને લીલા થોડી જુદી પડે છે, બંને અધ્યાય જુદા પડે છે. એટલે આપણે એ વખતે શ્રવણ કરીશું. હવે અહીંયા મહાપ્રભુજીએ કારિકાઓ લખી છે. એક જ કારિકા તમને હું શ્રવણ કરાવું છું. વ્રજે ગતશ્ચે કીડા છે સર્વથા વનગોષ્ઠ્યો અંતઃકરણ દોષશ્ચ માનત્ર નિવર્તતે. અહીંયા એમ કે છે મહાપ્રભુજી આ 18મા અધ્યાયમાં પ્રલંબાસુરના વધનું મહાન ચરિત્ર કહેલું છે. વ્રજમાં પધારેલા ભગવાનની વનની અને ગોષ્ઠની જે લીલા કહેવામાં આવી છે એનાથી અંતઃકરણના મહાન દોષની નિવૃત્તિ થઈ. હવે અહીંયા મૂળ વસ્તુ છે કે થોડી વાર પહેલાં કહ્યું એ પ્રમાણે અંતઃકરણનો જે દોષ છે એ દૂર કરવાનો છે વ્રજવાસીઓનો. અંતઃકરણનો દોષ શું છે એ આપણે લીલા વખતે શ્રવણ કરીશું, બતાવીશું તમને શું દોષ છે અને ભગવાન કેવી રીતે દૂર કરે છે એ જોઈશું. મહાપ્રભુજી આ કારિકાના વિવરણમાં કહે છે કે અંતઃકરણના દોષની નિવૃત્તિ જેનામાં ભગવાનનો આવેશ થયો હોય એવા ભગવદીઓના સંગતિ થાય. આ વસ્તુ સમજવાની ખૂબ જરૂરી છે. પહેલી વાત છે કે આપણે પુષ્ટિ માર્ગે વૈષ્ણવો કે બીજા ઇતર સંપ્રદાયના વૈષ્ણવો હોય, બધા પોતપોતાનું રીતે તો ધર્મનું આચરણ કરતા હોય છે. દરેકને અનેક પ્રકારની કામનાઓ હોય, એમાં શ્રેષ્ઠ ફળ મેળવવાનો પ્રયત્ન દરેક વૈષ્ણવ કરતો હોય છે. પરંતુ કોઈ પણ સંપ્રદાય હોય એનું જે બેઝિક તત્વ છે એ અંતઃકરણની શુદ્ધિ. જ્યાં સુધી આપણું મન, આપણું દિલ ચોખ્ખું નથી, કપટપૂર્ણ છે, તમને જે કોઈ તમને જુઠ્ઠું બોલતા શીખવાડતું હોય, તમને જે કોઈ કપટ કરવાનું શીખવાડતું, માનજો એ ધર્મ નથી, એ બધું આડંબર છે. તો આ વસ્તુ આપણને મહાપ્રભુજીની સુબોધનીજીના આધારે હું તમને વારંવાર હાઇલાઇટ કર્યા કરું છું. અને આ વસ્તુ આજે ખબર નહીં પડે, એને જ્યારે ખબર પડશે ને ત્યારે આપણો સમય હાથમાં પણ નહીં રહ્યો હોય. એટલે અંતઃકરણ સાફ કરવાનું. અંતઃકરણ શા માટે સાફ કરવાનું છે? પ્રભુ તો જ પ્રસન્ન થશે. એટલે અહીંયા હવે એને રસ્તો બતાવે છે મહાપ્રભુજી કહો કે ભગવાનના આવેશ આવ્યો હોય એવા ભગવદીઓનો સંગ જો. આ મહાપ્રભુજી ઇમ્પોર્ટન્ટ વાત આપણને સમજાવી ગયા. એટલે કે સત્સંગ મુખ્ય વાત કોની છે? સત્સંગની. સત્સંગ જેમ જેમ તમે કરતા જશો એમ એમ અંતઃકરણના જે દોષો છે એ દોષો ધીરે ધીરે એક દાડામાં નહીં નીકળે. કારણ કે આપણા જન્મના દોષો આપણા અંતઃકરણનો સંગ્રહાલય. એવું ના માનજો કે આપણા દોષો એ આ જન્મના છે, અનેક જન્મો. અને એ જન્મોના બધા દોષોના જે ઢગલા થયેલા છે, થેપલા થઈ ગયા છે દોડા, એ બધો ઢગલો દૂર કરવા માટે ભગવાનનું નામ કાપી છે. અને ભગવદીઓનો સંગ એટલે કેવા પાછા ભગવદીઓ? ગમે ત્યાં કહેવાતા ભગવદીઓ નહીં, ભગવાનનો આવેશ આવ્યો હોય એવા ભગવદીઓના સંગથી અંતઃકરણના દોષની નિવૃત્તિ કરવાની છે. એ આ અધ્યાયનું તાત્પર્ય છે. હવે આપણે આ અધ્યાયમાં એક એક શ્લોક જોઈએ. મહાપ્રભુજીએ કયો કોઈ એંગલ કેવી રીતે સમજાવે છે. બહુ સુંદર વાતો છે મહાપ્રભુજીની. ધ્યાનથી સાંભળજો, ચિંતન મનન કરજો, તો જ હૃદયમાં ઉતરશે અને તો જ તમને બધી રિયાલિટી સમજાશે.
અને જો રિયાલિટી સમજાશો અને જીવનમાં બદલાવ લાવશો ને તો ચોક્કસ તમારું જીવન આનંદથી પરિપૂર્ણ થઈ જશે. આપણે જે બોલતા મૂડ નહીં આવતો, કંટાળો આવે છે, એવા શબ્દો બોલવાનો વારો આવશે જ નહીં પછી. આ માર્ગ જ એવો છે, આનંદ અને આનંદથી ભરપૂર માર્ગ છે. ચલો, વંદરાવનના ગુણોનું વર્ણન સ્ટાર્ટિંગમાં સુખદેવજી કરે છે. શ્રી શુકવાચ અત કૃષ્ણ પરિવૃત્તો બંધુભીર મુદિતાત્મભી અનુગીયમાનોન્ય વિશદ વ્રજમ ગોકુલ મંડિતમ. પહેલો શ્લોક છે આ અધ્યાયનો. મહાપ્રભુજી સુખદેવજી કહે છે કે ભગવાનની સ્તુતિ કરતા પ્રસન્ન મનવાળા બાંધવોથી ઘેરાયેલા ભગવાન શ્રી કૃષ્ણ ગાયોના સમૂહોથી શોભિત બ્રજમાં પ્રવેશ કર્યો. જો આ એક શ્લોકની વિશેષતા સમજાવું. શ્રીમદ ભાગવતમાં આખો દિવસ ગૌચારણ કર્યા પછી ભગવાન ગાયોના ટોળા સાથે, ભગવાન પોતાના સખાઓ સાથે ખભે હાથ મૂકીને મસ્તી ધીંગા મસ્તી કરતા મત્ત ગચગતિ મલપતા તે શ્રી ગોકુલમાં આવે છે. એનું વર્ણન તો શ્રીમદ ભાગવતમાં અનેક જગ્યાએ તમને જોવા મળશે. પરંતુ આ એક જ શ્લોક એવો છે કે સવારે ભગવાન પોતાના ઘેરથી નીકળીને ગાયો ચરવા માટે વંદરાવન જાય છે કે વ્રજની ભૂમિમાં જાય છે, વનમાં. એના બદલે આજે ઊંધું છે. ભગવાન સવારના પોરમાં વહેલા પોતાની ગાયો અને પોતાના સખાઓ સાથે વૃંદાવનથી પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. તો આવી વિપરીત લીલા છે કેમ? વૈષ્ણવ સમજવાની જરૂર છે. આપણે 17મા અધ્યાયમાં 16મા અધ્યાયમાં નાગદમન લીલા શ્રવણ કરી. એટલે ગઈકાલે ભગવાને આખો દાડો નાગની સાથે યુદ્ધ કર્યું છે. ભગવાન થાકી ગયા છે. બધા વ્રજવાસીઓએ આખો દિવસ ભૂખ તરસ વેઠ્યા છે. અને ભગવાન પાછા ક્યારે આવશે, કૃષ્ણ ક્યારે આવશે, શું થશે કૃષ્ણનું, એની ચિંતામાં આખો દિવસ બધા નીકળી ગયો. ભગવાન છેલ્લે બહાર પધાર્યા નાગદમન લીલા કરીને. રાત પડી ગઈ હતી. બધા વ્રજવાસીઓ જમુનાજીના કિનારે સૂઈ ગયા છે. અડધી રાતે પાછી એમાં દાવાગ્નિ પ્રકટ થયો. ભગવાને અડધી રાતે દાવાગ્નિનું પાન કર્યું છે. એ બધી લીલાઓ છેલ્લા 2 અધ્યાયમાં આપણે શ્રવણ કરી. એટલે અત્યારે ભગવાન વ્રજવાસીઓ સાથે, ગાયો સાથે, સખાઓ સાથે જમુનાજીના કિનારે છે. હવે સવાર પડ્યું છે અને 18મો અધ્યાય લીલા સુખદેવજી વર્ણન કરે છે. એટલે સવારના પરમાં આખી દિવસના થાક્યા પાક્યા ભૂખ્યા તરસ્યા બધા સવારે વૃંદાવનમાંથી પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે. રોજ ભગવાન સવારે મોર્નિંગમાં વહેલા ઉઠી અને પોતાના ઘેરથી ગાયો લઈને ચરાવવા માટે જાય છે. આજે ઊંધી ગંગા થઈ ગઈ છે. આ એક જ શ્લોક આખા ભાગવતમાં એવો છે કે ભગવાન સવારના પૂરમાં ગૌચારણના બદલે પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. આજે ગાયોને ચરાવવા જવાના નથી ભગવાન. આજે રેસ્ટનો દિવસ છે. કદાચ રવિવાર હશે એ દિવસ, એવું લાગે છે. ગમે તે કારણ હોય, પણ આજે ભગવાનને રેસ્ટ લેવાનો છે. એટલે ભગવાન થાક્યા છે. કાલે નાગની જોડે યુદ્ધ કરી અને બહુ જ એમના શરીરના ગાત્રો પર ઘણો શ્રમ થયો છે. એટલે ભગવાન આજે રેસ્ટ કરશે. એટલે આજે ભગવાન એકલા નહીં, બધા વ્રજવાસીઓ થાકેલા છે. અગાઉનો દિવસ બધાનો ટેન્શનમાં ગયેલો હતો. એટલે આજે કોઈ ગાયો ચરાવવા પણ ગયું નથી. વ્રજની અંદર એવા 2 દિવસ આવે છે કે ભગવાન ગાયો ચરાવવા ગયા નથી. હવે એ પ્રશ્નોત્તરીમાં એ પ્રશ્ન આજે નહીં, અત્યારે તો પ્રશ્ન બી પૂછું છું અને જવાબ બી આપી દઉં છું. પણ આ પ્રશ્ન મહિને 2 મહિને 3 મહિને પાછો પ્રશ્નોત્તરીમાં આવશે. વૈષ્ણવો જે સાંભળો છો ધ્યાન રાખીને સાંભળો. કયા 2 દિવસ છે એવા કે ભગવાન ગાયો ચરાવવા માટે વનમાં નથી ગયા? એક આજનો દિવસ નાગદમન લીલા પછીનો બીજો દિવસ, અને એ સિવાયનો દિવસ નંદ મહોત્સવનો દિવસ. નંદ મહોત્સવના દિવસે કોઈ ગોવાળિયાઓ પોતાની ગાયો લઈને, પેલો એક કીર્તન છે ને જીને અત્યારે પંક્તો શબ્દો યાદ નથી આવતા મને, પણ એમ કે કોઈ નંદરાજીએ બધાને આજ્ઞા કરી દીધી છે કે જે આજે કોઈ ગાયો ચરાવવા માટે વનમાં જશો
નહીં, એવી નંદરાયજીની આજ્ઞા છે. કીર્તનના શબ્દો અત્યારે એક્ઝેક્ટલી અત્યારે આવતા મને, પણ એવી આજ્ઞા છે. એ કીર્તનો જ આવે છે કે કોઈએ ગાયો ચરાવવા માટે આજે વનમાં જવાનું નથી કહે છે. બન જીને જાઓ કોઈ, આમ આવે છે બન જીને જાવું કોઈ, એવું એક શબ્દો એવું કીર્તન છે. હું કહીશ તમને. તો એ કીર્તનમાં પણ એ છે એટલે કે નંદરાયજીએ હુકમ આજ્ઞા કરી દીધી આખા વ્રજમાં કે આજે કોઈ આજે આખો દિવસ આનંદ ઉત્સવ મનાવવાનો છે, લાલાનું પ્રાકટ્ય થયું છે, એટલે કોઈ વ્રજવાસીઓએ ગાયો ચરાવવા જવાનું નથી. એટલે એવા 2 દિવસો છે કે નંદ મહોત્સવ અને બીજો નાગદમન લીલા પછીનો બીજો દિવસ, તો ભગવાન ગાય ચરાવવામાં ગયા નથી. ચલો હવે આપણે આગળ જઈએ. આજે ભગવાનની સ્તુતિ કરતાં કરતાં ગોપ સખાઓ વૃંદાવનથી ઘર તરફ આવી રહ્યા છે. જેવી રીતે સાંજે આવે છે એ જ વસ્તુ જેવી રીતે સાંજે રોજે રોજ ભગવાન આવે છે, મલપંતા મોહન મારે ઘેરે આવે આપણે કહીએ છીએ ને, એવી રીતે આજે મોહન મલપંતા ઘર તરફ જઈ રહ્યા છે. વૈષ્ણવના ઘરમાં નહીં, પોતાના નંદરાયજીના ઘરમાં જઈ રહ્યા છે. ચલો આગળનો શ્લોક. વ્રજે વ્રીડીકૃતો રે વિક્રીડતો રેવમ ગોપાલ છદ્મરૂપિણો ગ્રીષ્મો નામર્તુરભવન નાતિ પ્રિયામ શરીરીનામ. હવે એ કહે છે કે કપટથી ગોપાળનું રૂપ ધારણ કરેલા શ્રી કૃષ્ણ અને બલરામ વ્રજમાં ક્રીડા કરતા હતા. તે સમયે દેહધારીઓને અપ્રિય એવી ગ્રીષ્મ ઋતુ આવી. હવે વૃંદાવનમાં તો ગાયો ચરાવવા ભગવાન રોજ જાય છે કે છે, પણ આપણે આજે જે લીલા શ્રવણ કરવાની છે એ લીલા શ્રવણ કરવા માટે ભગવાને પહેલાં તો ગ્રીષ્મ ઋતુને સમય થયો એટલે કીધું હવે ચાલ તારી સેવામાં મારી સેવામાં તો હાજર થઈ જા. એટલે ગ્રીષ્મ ઋતુ વ્રજમાં આવી છે. પણ એ ગ્રીષ્મ ઋતુ કેવી છે? દેહધારીઓને અપ્રિય, કોઈને ગમવાની. આજે કંઈ આપણે અનુભવ કરી રહ્યા છીએ ને, આપણે બધા ત્રાહિમામ ગરમીથી પોકારીશું એટલે ભગવાન કહેશે બસ હવે વૈષ્ણવને ત્રાહિમામ થઈ ગયો છે એટલે વરસાદને મોકલશે, તાને વરસાદ આવશે ને તાને ઠંડક થઈ જશે. પછી આપણે વરસાદથી કંટાળીશું કે ભાઈ હવે બહુ વરસાદ થઈ ગયો, બહુ ઘણી ખમ્મા કરો. ત્યારે ભગવાન કે સારું તમે શીતકાલના આજ્ઞા કરજો, શીતકાલ આવશે. એટલે ભગવાનનું ચક્ર એવું સરસ ચાલે છે કે 3 પ્રકારની, અને ભાગવતમાં એક જગ્યા લખ્યું છે 3 પ્રકારની નેમી કહે છે ને, ત્રિનેમી કહે છે ને. આ ભગવાનની જે કાળની 3 ચક્રવાળી નેમી છે ને, એ ચક્ર ચાલ્યા જ કરે છે. એક પછી એક આવ્યા જ કરે. આપણે ઠંડીની ઋતુ આવે, પછી ગરમી ઋતુ આવે, પછી વરસાદની સિઝન આવે, એનું ચક્ર ચાલ્યા જ કરતું હોય છે. તો એવી રીતે અહીંયા હવે એ શબ્દ અહીંયા લખ્યું છે કે કપટથી ગોપાળનું રૂપ ધારણ કરેલા. આજે જગતનો નાથ છે, આજે વ્રજમાં પધાર્યા છે કૃષ્ણ, પણ કેવા રૂપે પધાર્યા છે? ચતુર્ભુજ રૂપે નહીં, લક્ષ્મીપતિ તરીકે નહીં, નાનકડો બાલ ગોપાલ બનીને આવે છે, નાનકડો કનૈયો આવે છે. કપટનું રૂપ ધારણ કર્યું છે, કોઈને ખબર ના પડે કે આ જગતનો નાથ છે. તાઈ આહિર કી છોરિયા ચચ્યા પર છાછે પે નાચે નચાવે. એ ગોપીને ક્યાં ખબર છે કે જેને હું નચવું કરું છું એ તો જગતનો નાથ છે કે છે. કાંગ કે ભાંગ બળે સજની હરી હાથ સો લે ગયો માખણ રોટી. તો કાગડાને પણ ક્યાં ખબર છે કે આ જગતના નાથના હાથમાંથી મને માખણ રોટી મળ્યા છે કે છે, કોઈને ખબર નથી. તો વસંત ઋતુ પણ ગ્રીષ્મ ઋતુ પણ છેતરાઈ ગઈ, અને ગ્રીષ્મ ઋતુ પણ વ્રજમાં આવીને ઊભી રહી છે કે છે. હવે લખ્યું છે તો ગ્રીષ્મ ઋતુ ત્યાં આગળ આવી તો ગ્રીષ્મ ઋતુને પણ ખબર ના પડી આ જગતનો નાથ છે અને હું એને આજે હેરાન કરવાની છું કે છે. તો લખે છે મહાપ્રભુજી કે એટલા માટે કે ગ્રીષ્મ ઋતુને ખબર ના પડી કે જગતના નાથની સેવામાં આવી રીતે ગરમી લઈને ના જવાય. જગતના નાથની સેવામાં તો એને પ્રિય વસ્તુઓ લઈને જવી પડે. એટલે કેમ કેવું તો કેમ ગ્રીષ્મ ઋતુને આવી ભૂલ કરી? કારણ કે ભગવાને કપટથી ગોપાળનું રૂપ ધારણ કરેલું હતું. એટલે અહીંયા શબ્દ આપણે ગોપાલ છદ્મ રૂપીનો, અને કેટલાક ભાગવતમાં ગોપાલ છદ્મ માયા એવા, એટલે જે પર્ટિક્યુલરલી જે શ્રીધરી ભાગવત છે એમાં માયા શબ્દ અહીંયા રૂપીનું મહાપ્રભુજીના
સંબત જે પાઠ છે એમાં ગોપાલ છદ્મ રૂપીનો શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. તો આ ગ્રીષ્મ ઋતુ આવી છે, દેહધારીનો પ્રિય છે. કૃષ્ણ એ ઋતુને કેવી રીતે શું કરે છે એ આપણે આગલા શ્લોકમાં જોઈએ. સચ્ય વંદ્રાવન ગુણે વસંતૈવ લક્ષિત યત્રાસ્તે ભગવાન સાક્ષાત રામિન સ કેશવ. જુઓ, અમે કહે છે કે અહીંયા વંદ્રાવનમાં બલરામજી સાથે ભગવાન કેશવ સાક્ષાત બિરાજતા હતા. એટલે ગ્રીષ્મ ઋતુ આવી તો ગઈ કે છે, પણ અહીંયા ગ્રીષ્મ ઋતુ વૃંદાવનમાં આવીને ભલે આખા જગતને ગ્રીષ્મ ઋતુ હેરાન કરે છે, પણ વૃંદાવનમાં આવી અને ગ્રીષ્મ ઋતુ થયું તો મારો તો અહીંયા કોઈ ભાવ નહીં પૂછાય. આ જગતનો નાથ છે, એ મને પછી એની સેવામાં આવવાનું હોય તો બધી મારી જે દોષો છે એને બધા બહાર મૂકી નાખવા પડે. એટલે અહીંયા વસંત જેવી થઈ ગઈ છે. ગ્રીષ્મ ઋતુ ભગવાનની સેવા કરવા માટે વસંત જેવી થઈ ગઈ છે. નંદાસજીએ રાસપંચાયતમાં પણ જ્યારે વૃંદાવનનું વર્ણન કરેલું છે ત્યારે એમાં શબ્દો લખેલા છે નંદાસજીએ કે સબદિન રહત વસંત કૃષ્ણ અવલોકની શોભા. કૃષ્ણ અહીંયા લીલા વૃંદાવનમાં કરવાના છે, એટલે વૃંદાવને પણ વસંત ઋતુ પ્રકટ કરી છે. સદાય કાળ વસંત રહે છે. તો ગાડે 12 માસની બધી ઋતુઓ ભલે આવતી હોય પણ બધી ઋતુઓ આવી અને વસંતના ગુણો જ પ્રકટ કરે છે. પોતાના શિશિર હોય, હેમંત હોય, એ ઠંડી બંડી કશું ના ચાલે છે જોર ભગવાનની આગળ. એ તો બધી પ્રકૃતિ છે. પ્રકૃતિ તો ભગવાનની સેવક બનીને આવેલી છે. ભગવાનનો માલિક નથી. આપણા માટે પ્રકૃતિ આપણા પર જોર કરે છે, ભગવાન પર કોઈ જોર ના કરે. એ રીતે ગ્રીષ્મ આવી છે તો ગ્રીષ્મ પણ વસંતના ગુણો પ્રકટ કરે છે. કેમ? તો લખ્યું છે કે આ વૃંદાવનના ગુણો જ એવા છે કે ગ્રીષ્મ ઋતુ આવી અને એનો જે ગરમીનો દોષ છે એ બધો બહાર મૂકીને આવે છે. કૃષ્ણની સેવામાં આવી ગયા છે. પ્રકૃતિ કૃષ્ણની સેવામાં ખડે પગે હાજર છે. તમે એક વસ્તુ વિચાર કરો, આજે વડોદરામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારે આવ્યા. હવે નરેન્દ્ર મોદી આવ્યા એટલે જુઓ આખું સરકારી તંત્ર એની સેવામાં હાજર થઈ ગયું. ઠેક ઠેકાણે લાઇટિંગ ડેકોરેશન કર્યા, રસ્તા રસ્તા પર બધી જગ્યાએ સાફસૂફી થઈ ગયેલી છે, અનેક જગ્યાએ ડેકોરેશનો કરવામાં આવેલા છે. તો એ બધું કેમ? તો એક ભારતનો વડાપ્રધાન આવે છે એની સેવામાં. તો એક દેશનો વડાપ્રધાન આવે, આખું તંત્ર કામે લાગી જાય. તો જ્યારે જગતનો નાથ પધારે તો પ્રકૃતિ એની સેવામાં હાજર થઈ જાય, એમાં કોઈ નવાઈ છે કે છે? ભગવાનનું જ્યારે પ્રાકટ્ય થયું તો પણ કયા શ્લોકો આપણે ભાગવતમાં આપણે 3જા અધ્યાયમાં હતું ભગવાનનું પ્રાકટ્યના સમયના શ્લોકો શું હતા? એમાં કીધું છે ને કે અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભન. ભગવાનના પ્રાકટ્ય સમયે સમસ્ત શુભ ગુણોથી યુક્ત પરમ શોભાયમાન સમય આવ્યો. કાલ આખી દુનિયાને હેરાન કરે પણ ભગવાનની સામે 2 હાથ જોડીને ઊભો રહે છે. તો એ કાલ કેવો છે? પોતાના બધા સદ્ગુણોનો પ્રકટ કરે છે, શોભાયમાન થયો છે ભગવાનના પ્રાકટ્ય સમય. એટલે કહેવાનો મતલબ કે ભગવાનનું પ્રાકટ્ય થયું ત્યારથી માંડી અને ભગવાન પુત્ર પર બિરાજ્યા ત્યાં સુધી સતત પ્રકૃતિ કૃષ્ણની સેવામાં હાજર રહેલી છે. તો એ બધા જે ભગવાનના એપોઇન્ટેડ અધિકારી દેવો છે એ પણ સતત કૃષ્ણની આજ્ઞાનું પાલન કરવા માટે હાથ જોડીને ઊભા રહે છે. આ જગતના નાથનો પ્રભાવ ભલે ને ગોપાલ છદ્મરૂપીનું કપટથી ગોપાલનું રૂપ ભલે ધારણ કર્યું છે, પણ અહીંયા હવે આપણને અહીંયા સિદ્ધાંતો કેટલાક સમજવા જેવા છે. આપણે સામાન્ય રીતે બોલીએ છીએ કે સંગ તેવો રંગ. તો ગ્રીષ્મ ઋતુ પણ અહીંયા વૃંદાવનમાં આવી તો એનો સ્વભાવ બદલી કાઢ્યો છે કે ના 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 અહીંયા તો કે છે નહીં ચાલે બુસુબર. તો કોઈ સંત પુરુષના ત્યાં ગમે તેવો ગુંડા જેવો માણસ, બહારવટિયા જેવો બદમાશ માણસ પણ જ્યારે સંતના દરબારમાં આવે છે ને, સંતના સત્સંગમાં આવે છે ને, અને એ પણ પોતાનું કપટ બહાર મૂકીને આવે છે
કે ના સંત છે, આ તો મહાપુરુષ છે, એની પાસે જઈએ તો નમ્રતાથી જવું પડશે કે છે. હું દાદાગીરી મારા ગ્રુપમાં કરતો હું કે અમારી ટોળકીમાં કરતો ચાલે કે છે, લોકોને ફફડાવતો ચાલે, પણ સંતના આશ્રમમાં જાય, સંત પાસે જાય તો દુર્જન માણસ પણ સજ્જનતાનો સ્વાંગ રચે છે કે છે. તો એવી રીતે આજે વૃંદાવનમાં ગ્રીષ્મ ઋતુ પોતાના દુર્ગુણોને ભૂલી અને વસંતના ગુણો પ્રકટ કરે છે. પછી કહે છે કે આ ગ્રીષ્મ ઋતુ વૃંદાવનમાં આવી. ગ્રીષ્મ ઋતુ કંઈ બધી રીતે ખરાબ નથી. ગ્રીષ્મ ઋતુ વસંત ઋતુના સદગુણો લઈને આવી છે, એના બીજા દુર્ગુણો દૂર કહેવાય, બધું બરાબર છે, પણ ગ્રીષ્મ ઋતુમાં તો પાછી કેટલીક સારી વસ્તુઓ પણ છે. દાખલા તરીકે આમના ફળ આવે છે, એ ગ્રીષ્મ ઋતુ જ આપી શકે, બીજી કોઈ ઋતુ ના આપી શકે. મોગરું, જુઈ જેવા સુંદર સુંદર પુષ્પો ભગવાનની સેવામાં જ હાજર થાય છે, તે ગ્રીષ્મ ઋતુની દેન છે. ગ્રીષ્મ ઋતુની સેવા ભગવાને સ્વીકારી છે કે છે. એવું નથી ગ્રીષ્મ ઋતુ બધી રીતે નકામી નથી, સારી પણ છે. ગ્રીષ્મ ઋતુ શું કીધું? પોતાનું જે સારું હતું એ સેવામાં પ્રકટ કર્યું, અને પોતાનું જે સારું હતું નહીં એ બધું એને વસંત પાસેથી લઈ લીધું. પણ ગાવી છે ભગવાનની પાસે તો સારામાં સારી વસ્તુઓ લઈને આવી છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે વૃંદાવનના ગુણોના કારણે ગ્રીષ્મે આદિ ભૌતિક વસંત થઈ. એ વૃંદાવનમાં બલરામજી કૃષ્ણ સાથે પધાર્યા, એટલે બલરામજી પધાર્યા એટલે એ ગ્રીષ્મ આધ્યાત્મિક વસંત થઈ. સાથે કૃષ્ણ પધાર્યા છે, કૃષ્ણના કારણે ગ્રીષ્મ એ આધિદૈવિક વસંત થઈ. એટલે અહીંયા આ જે ગ્રીષ્મ ઋતુ છે એને વસંતના ગુણો 3 રીતે પ્રકટ કર્યા છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. અને એટલા માટે વૃંદાવનમાં ગ્રીષ્મ આવી છે કોઈને ખ્યાલ જ ના આવ્યો. બધાને એમ જ લાગ્યું કે 12 માસ એ તો વસંત છે. એવી રીતે ગમે તે વર્ષા ઋતુ આવે, ગમે તે આવે, પણ વૃંદાવનમાં 12 માસ વસંત છે. હવે મહાપ્રભુજીનો એંગલ થોડું જુદો પડે છે. એમાં એમ કહે છે મહાપ્રભુજી કે પહેલી વાત કે ભગવાન કેવા છે તો 6 ગુણો ધરાવે છે. ભગવાનના 6 ગુણો: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. તો ભગવાને 6 ગુણો અહીંયા પ્રકટ કરેલા છે વૃંદાવનમાં. એટલે પછી ગ્રીષ્મને મોકો મળતો જ નથી, આ દુર્ગુણો દૂર કરી જ દેવા પડે. આ ભગવાન તો સદગુણી છે. સદગુણ સાગર નતવર નાગર, દયારામભાઈ કહે છે. તો પહેલું આપણે સમજાવે છે કે ઐશ્વર્ય ગુણ છે મહાપ્રભુ ભગવાનનો. તો એમાં વસંત ઋતુમાં જે ઐશ્વર્યના કારણે શું આપે છે ભગવાનનો ઐશ્વર્ય? વસંત ઋતુ શું શીખી છે? તો રંગબેરંગી પુષ્પો, સુગંધિત પુષ્પો, ફળ ફૂલ, આ બધું ભગવાનની સમાજર કરે છે. એ ભગવાનનો ઐશ્વર્યનો ગુણ છે, એ એને ગ્રીષ્મ ઋતુ પ્રકટ કર્યો છે. પછી ભગવાનનો બીજો ગુણ કહો છે વીર્યનો છે. તો વીર્યમાં શું કર્યું? ભગવાનનો વીર્યનો ગુણ શું કર્યો? તો ગ્રીષ્મ ઋતુએ પોતાના ગુણો બધા દૂર કરી અને વસંતના ગુણો પ્રકટ કર્યા. તો આ મોટા મોટું વીર્ય કહેવાય, કે મોટા મોટું પરાક્રમ છે કે જે બીજાના ગુણો પોતે પ્રકટ કરવા અને પોતાના ગુણો દૂર કરવા. એ મોટા વીર્ય બહાદુરી છે, પરાક્રમ છે. એટલે એ વીર્ય ગુણ પ્રકટ કર્યો. પછી ભગવાનનો ત્રીજો ગુણ છે યશ. યશમાં શું કર્યું? કે સર્વ ગુણો આવે એ સર્વ ઋતુઓના ગુણો પ્રકટ થયા. ભગવાનની આ સેવામાં બધી જ ઋતુઓ પોતાની સારી સારી વસ્તુઓ લઈને હાજર થાય છે. એટલે ભગવાનનો યશનો ઓર વધારો થાય છે. એટલે ભગવાનનો યશ ગુણ અહીંયા પ્રકટ કર્યું છે કે છે. પછી ભગવાનનો ચોથો ગુણ કહો છે શ્રી. તો શ્રી હોય તો ઉત્તમ ગુણો આવે. તો વસંત ઋતુના જ છે, બધા ઋતુનો રાજા છે કે છે. એટલે સર્વ ઋતુમાં જે ઉત્તમ વસ્તુ હોય એ અત્યારે પ્રકટ કરી છે. એટલે ભગવાનની શ્રી શોભા વધી ગયેલી છે કે છે. પછી ભગવાનનો ગુણ છે જ્ઞાન. જ્ઞાન કીધું એટલે જ્ઞાન એટલે સર્વાત્મકપણું કહે છે. એટલે બધું સર્વ ભગવાનમય જ છે બધું કહે છે, એવું શ્રુતિ કહે છે. એટલે જ્ઞાનવાળા ભગવાન પ્રકટ થયા ત્યારે ગ્રીષ્મ પણ વસંત થઈ એટલું જ નહીં, પણ બધી જ ઋતુઓ વસંત થઈ ગઈ છે અત્યારે કહે છે. એટલે એ ભગવાનનો જ્ઞાન ગુણ પ્રકટ કર્યો. એટલે સર્વમાં વસંત જ છે એમ. પછી વૈરાગ્યનો ગુણ આવ્યો. વૈરાગ્યનો ગુણ એટલે શું છે? સંભાવ હોય, આ સારું, આ ખરાબ, આ સારું હોય, એ બધું ભાવ સંતો હોય એ બધા વૈરાગ્યવાળા હોય છે. એને કોઈ લાખ રૂપિયાની ભેટ આપી જાય
તોય શું, અને કોઈ એને દંડા મારે તોય શું, બધું સંતો માટે સરખું હોય છે. એ સમદર્શી હોય છે. એટલા માટે પદમાં કહે છે ને સુરદાજી, સમદર્શીએ નામ ત્યારો ચાહે તો પાર કરો. ભગવાન સમદર્શી છે એટલે કે વૈરાગ્યનો ગુણ છે. તો વૈરાગ્યનો ગુણ આ કેવી રીતે આવ્યો? તો ઉષ્ણકાલને પણ શીતળ બનાવી લીધો છે. એ ભગવાનનો વૈરાગ્યનો ગુણ ઉષ્ણકાલે લીધો છે, કે પોતાનો ગુણ ભૂલી અને શીતકાલ બનાવી દીધું છે અત્યારે કહે છે. એટલે વૈરાગ્યની અહીંયા અસરો થયેલી છે. આ પ્રમાણે ભગવાનનો માત્ર એક ગુણ પણ હોય તો એકમાં બીજાના ગુણો આવવાનો સંભવ છે. તો ભગવાન તો સર્વ ગુણો સાથે વૃંદાવનમાં બિરાજમાન છે. તો પછી એવી ગ્રીષ્મ ઋતુમાં વસંતના ગુણો આવે એમાં કોઈ શંકા ખરી કે? ભગવાન હાજર હોય એટલે બધી પ્રકૃતિ હાજર થઈ જ જાય સેવામાં. બીજું અહીંયા આ શ્લોકમાં સુખદેવજીએ કેશવ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે એવું કહેવા માગે છે કે કેશવ એનો અર્થ કર્યો છે મહાપ્રભુજીએ સુબોધનીજીમાં. ક એટલે બ્રહ્મા, ઈશ એટલે મહાદેવ, અને વ એટલે નિવાસ. એટલે ભગવાન કેશવ કેવા છે? તો જ્યાં બ્રહ્મા અને મહાદેવનો પણ જેમાં નિવાસ છે એવો કેશવ, એવા કૃષ્ણ, એવા કેશવ. તો કહે છે એ તો બ્રહ્મા અને મહાદેવનું નિવાસ સ્થાન છે. હવે ગ્રીષ્મના અધિષ્ઠાતા દેવ મહાદેવ અને ગ્રીષ્મનું વરદાન આપનાર બ્રહ્મા છે કે છે. તો એ બંને એવા એક અધિષ્ઠાતા અને એક વરદાન આપનાર છે. એટલે બંનેને ગ્રીષ્મ સાથે લેવા દેવા છે. એવા બંને દેવો ભગવાનમાં બિરાજમાન છે. તો પણ એ ગ્રીષ્મ અત્યારે આ દેવો ગ્રીષ્મનો પક્ષપાત કરી શકતા નથી, કારણ કે ભગવાનમાં બિરાજમાન છે. એટલે એમને પણ પોતાનો ગુણ બદલી કાઢ્યો છે. અને ભગવાનને તો જે ગમે છે વસંત ઋતુ, એ પ્રકારે બધા દેવો પણ એમને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે છે કે છે. હવે આ જે સિદ્ધાંત આપણને સમજાવવામાં અહીં આવે છે કે ભગવાનની સેવામાં ગ્રીષ્મ ઋતુ વસંતના ગુણો લઈને આવી છે. મૂળ વાત આપણે આટલી છે. હવે આપણે મહાપ્રભુજીના એંગલથી એટલે કે પુષ્ટિ માર્ગના એંગલથી જોઈએ. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ તમને ખબર છે કે આપણા ત્યાં જ્યારે વૈશાખ સુધી ત્રીજી લખાત્રીજના દિવસથી આખો સેવા પ્રકાર બદલાય છે. તો આપણા ત્યાં જે આ ગ્રીષ્મકાળને પણ જેવી રીતે શાશ્વત કલ્પમાં ગ્રીષ્મકાળમાં પણ વસંત ઋતુનું બધું આવેશ આવતો હતો ઋતુમાં, એવી રીતે મહાપ્રભુજીએ સેવા પ્રકારની અંદર પણ ગ્રીષ્મની અંદર આપણા ત્યાં આ પ્રકારનો ચેન્જીસ કે એવી સેવા અંગીકાર કરવામાં શું આવે છે? તો પહેલી એમ કે આપણે સામગ્રી ગમે તેવી ઠાકોરજીને આરોગ આવતા હોઈએ એમ, પણ ઉષ્ણકાળમાં બધી શીતળ સામગ્રી આવે છે. કીર્તનો આટલા સુંદર સુંદર આપણા ત્યાં ગવાતા હોય તો આપણા ત્યાં બધા અત્યારે કુંજના, ખસખાનાના, ચંદનના એવા બધા કીર્તનો આપણા ત્યાં ગવાતા, જે બધા શીતકાળના કીર્તનો કહેવાય. મીન્સ કે ઠંડક કરવાના કીર્તનો કહેવાય. પછી એમનો જે શુદ્ધ દસમ આવશે તો એનાથી એ દિવસથી પાછા આપણા ત્યાં નામના કીર્તન શરૂ થશે. તો એ બધી મૂળ વાત શું છે કે જે શાશ્વત કલ્પની અંદર ઋતુનું પરિવર્તન થતું, ગ્રીષ્મ હતી એમાં વિસંત બનાવી, તો એ જ વસ્તુ મહાપ્રભુજી આ કલિકાળની અંદર લોકોના ઘરની અંદર આ વંદરાવનની ભૂમિ ઊભી કરી અને ગ્રીષ્મકાળમાં પણ વસંતનું વાતાવરણ ક્રિએટ કરવાનો મહાપ્રભુજીએ સેવા માર્ગમાં એક અનોખો પ્રયોગ કર્યો છે. આ વસ્તુ વૈષ્ણવો અન્ય માર્ગમાં નથી, માત્ર પુષ્ટિ માર્ગમાં છે. અને એનું તાજેતરનું એક્ઝામ્પલ તમને આપું તો રાજા માનસી, હમણાં જ વાત કરું છું. બીજું આપણા છીપ અને મોતીના શણગાર આવે છે, ચંદનના છાપાવાળા વસ્ત્રો આવે. જો આ ગ્રીષ્મ ઋતુમાં પણ વસંત લાવવાની વાત કરે છે મહાપ્રભુજી આપણને. ફૂલોના શૃંગાર આવે છે કે છે. અમારા ત્યાં ઠાકોરજી જ્યારે બિરાજતા હતા, મને યાદ છે બરાબરનું, આજે 30 વર્ષ થઈ ગયા વાતને તો, પણ વર્ષમાં આ જે ગ્રીષ્મકાળની અંદર એ 2 મહિનાની અંદર એ લોકોનો નિયમ એવો હતો કે 8 વખત તો ફૂલોના શૃંગાર આવતા ઠાકોરજીને. અને ફૂલોના શૃંગાર એટલે કેવું હોય, તમને કીર્તનનું આજે કાલે શ્રવણ કરાવીશ ફૂલોનું, કે બધું જ ફૂલોનું હોય. અત્યારે તો મોગરાની સિઝન છે, તો મોગરાની કડીઓ
અમારા તો યોગેશ બાબા બિરાજતા હતા તો એ તો શણગારના એવા શોખીન હતા, જાતે બધું કરતા. એમનું નામ ફૂલોના શૃંગાર તો બધી બહેનો જ તૈયાર કરતી, જે ફૂલ ઘરમાં આવતી બહેનો જ. પણ વર્ષમાં 8 વખત તો ઠાકોરજીનો નિયમ જ હતો કે 8 વખત ફૂલોના શૃંગાર કરવાના. એટલે એમના ઠાકોરજીના વસ્ત્રો હોય, એમની છડી હોય, બધું જ ફૂલોનું આવે છે આખું કમ્પ્લીટલી. માથાથી લઈને નીચેને ચરણ સુધીનું, મસ્તકથી બધા જ જે વસ્ત્ર આવ્યું હોય કે ગમે તે હોય બધું જ ફૂલોનું આવે. તો એને અને ઘણી વખત તો મોગરાની કળીના શૃંગાર, ફક્ત મોગરાની કળી, બધું જ મોગરાની કળીનું બનાવેલું હોય. એવા સુંદર સુંદર દર્શન અમે આ ઠાકોરજી અમારા ત્યાં વિરાજતા તમે કરેલા છે. તો અહીંયા ખસનો બંગલો પણ ક્યારેક આવતો એમનું, ખસની ચટ્ટી, એટલે આ બધું જ. એટલે આ જે ભાગવતમાં વર્ણન આવે છે એ જ વસ્તુ મહાપુરુષે પુષ્ટિ માર્ગમાં એપ્લિકેબલ કરેલી છે કે ગ્રીષ્મ ઋતુમાં પણ વૈષ્ણવોના ઘરમાં ઠાકોરજી માટે વસંત ઋતુ પ્રગટ કરવામાં આવેલી છે. આ બધા કારણે હવે જેવો આપણે રથયાત્રા આવશે સીધો સેવા પ્રકાર બદલાઈ જશે. આ પુષ્ટિ માર્ગની ખાસિયત છે. હવે રાજા માનસીનો એક પ્રસંગ પુષ્ટિ માર્ગમાં બહુ જાણીતો પ્રસંગ છે. ટૂંકામાં તમને જરા નિરૂપણ કરું છું એનું. વાત એવી છે કે એક વખત રાજા માનસી મથુરાજીમાં આવ્યા હતા, વિશ્રામ ઘાટ પર ગયા, એમના જીમાં સ્નાન કર્યું. જોવા લોકોને ખબર પડી કે ઓહો રાજા માનસી આવે છે, એટલે બધા ભેગા થઈ ગયા. રાજા માનસીને કીધું કે યા મારા બ્રજમાં મથુરામાં તો અમારા મુખ્ય જે દેવ છે એ તો કેશવરાજી છે, ચલો તમે આવ્યા છો દર્શન કરીને જાઓ કે છે. એટલે માનસી કે ચલો હું આવું કે છે. બધા ચોવા લોકો એમને કેશવરાજીને દર્શન કરવા લઈ ગયા. હવે કેશવરાજીના દર્શન કરવા માટે માનસી જવાના હતા, વાત ફેલાઈ ગઈ ગામમાં. એટલે કેશવરાજીના જે ચોબા પૂજારીઓ હતા એ લોકો કેશવરાજીને ઝેરીની ઓઢણી, વાઘા, પીછવાઈ, ચંદરવા બધું જ ઝેરીનું ધર્યું. મોટા મોટા શોભાના સોનાના આભૂષણો, હીરા મોતીના બધા એવા આભૂષણો કર્યા. રાજા માનસી દર્શન કર્યા, જોયું કે આટલી ગરમીમાં ઠાકોરજીના ઝેરીના વસ્ત્રો છે, આ સોનાના ભારે ભારે શૃંગાર કરેલા છે કે છે. રાજા માનસી સમજી ગયા હું આવ્યો છું એ મને બતાવવા માટે આ લોકો ઠાકોરજીને પણ શ્રમ આપ્યો છે આટલો બધો કે છે. એ લોકો વિચાર્યું નથી કર્યું. પછી રાજા માનસી કશું બોલ્યા નહીં. ત્યાંથી પછી રાજા માનસી કીધું ચોબા લોકોને કે શું તો કે મને વૃંદાવન દર્શન કરાવવા લઈ જાઓ. રાજા માનસી વૃંદાવનમાં આવ્યા. માનસીએ વૃંદાવનમાં આવીને જોયું તો ત્યાં સુધીમાં વૃંદાવનમાં વાત પહોંચી ગઈ હતી કે રાજા માનસી દર્શન કરાવી ગયા છે. તો બધી મોટા મોટા જે મંદિરો હતા એ બધા જેટલા જાહેર મોટા મંદિરોમાં, તો બધા મંદિરોમાં રાજા માનસી એક પછી એક દર્શન કરવા માટે ગયા. તો બધા મંદિરોમાં જોયું તો ઠાકોરજીને ભારે ભારે ઝરીના ચીરા, વાઘા, પટકા, સુથણ, ઝરીની ભારે ભારે ઓઢણી, સોનાના આભૂષણ, હીરાના દાગીના, બધા મંદિરોમાં મોટો ભવ્ય જલસો જ કરવામાં આવેલો હતો બધું કહે. પણ ઠાકોરજીનું સુખ ક્યાંય કોઈએ વિચાર્યું નહીં. યા બધાને ઠાકોરજીની પ્રસન્નતાના બદલે રાજા માનસીને ખુશ કરવા માટે આ બધું કરવામાં આવેલું હતું. રાજા માનસી સમજતા વાર લાગી નહીં કે આ બધું મને બતાવવા માટે કરે છે. પછી રાજા માનસી ત્યાંથી પછી સાંજ પડી એટલે પછી ગિરિરાજજી પર શ્રી ગોવર્ધનાજીના દર્શન કરવા ગયા. પછી તો આગળ એમને કોઈએ કહ્યું હતું કે આ જે ગોવર્ધનાથજી આ પ્રાકટ્ય થયા છે એ તો વલ્ભાચાર્યજીને માથે બિરાજે છે, અને આ ગોવર્ધનાથજી છે એ સાક્ષાત શાશ્વત કલ્પમાં જ્યારે શ્રી કૃષ્ણએ જે ગોવર્ધન લીલા કરી હતી એ આ સ્વરૂપ છે કે છે. એટલે અવશ્ય દર્શકરાજીએ આટલો ગ્રીષ્મકાળનો સમય હતો તો પણ એમને એ વખતે ખૂબ ગિરિરાજજી પર દર્શન બિરાજતા હતા. ગોવર્ધ શ્રીનાથજી બાબા એ વખતે ગિરિરાજજી પર ચિત્તીપુરામાં બિરાજતા હતા. એટલે પોતે ખુલ્લા પગે ચંપલ કાઢી અને ગિરિરાજજી પર તો કોઈ આમે ચંપલ પહેરીને જવાનો કોઈ સવાલ નથી આવતો. પછી ગરમીમાં પણ બાકુર થતાં થતાં આ રાજા ઉપર પહોંચ્યા છે. એ વખતે ભોગના કમાડ ખુલેલા હતા અને ગોવર્ધનાજીના દર્શન એમને કર્યા. રાજા માનસીને પ્રસન્નતા થઈ ગઈ. દર્શન કરતાં જ શું હતું કે એ દિવસમાં ઉષ્ણકાળમાં પણ શ્રીનાથજીની સેવા વૈભવથી તો હતી, શ્રીનાથજીની સેવા બી વૈભવથી, પણ કેવો વૈભવ
ઉષ્ણકાળના દિવસના એટલે પહેલાં તો ગુલાબજળનો છંટકાવ એમને જોયો. ચારે બાજુ અરગજાની મહેક આવતી હતી, સુગંધ આવતી હતી. બંને બાજુ પંખા ચાલી રહ્યા હતા. સફેદ બાગ, પડદારીનો શૃંગાર, શ્રીકંઠમાં મોતીની માળા, ગોપીઓના કરણપુર, મોતિયાના સૂક્ષ્મ આભૂષણો ધરેલા હતા. બધી જગ્યાએ ફૂલોની સજાવટ હતી. બધી સુગંધ સહિત ઠંડી હવા આવી હતી. રાજા માનસીના રોમે રોમ શીતળતા થઈ ગઈ. સેવાની રીત જઈ રાજા માનસી પસંદ થઈ ગયા કે હા, આખા વૃંદાવનમાં ગયો, મથુરામાં ગયો, પણ જે સેવાનો પ્રકાર અહીં ચાલે છે એ વિશિષ્ટ છે કે છે. એટલે કે છે મારું અહોભાગ્ય છે કે મને આજે આવા ગોવર્ધનાજીના આજે દર્શન કરવાની મને તક મળી. પછી જોયું તો તિવારીની અંદર કુંભનદાસજી કીર્તન કરતા હતા. કુંભનદાસ કયું કીર્તન કરતા હતા એ વખતે? રૂપ દેખી નૈના પલક લાગે નહીં. દુનિયા કીર્તન કરશે. રૂપ દેખે નયના પલક લાગે નહીં. રૂપ દેખે નયના પલક લાગે નહીં. રૂપ દેખે નયના પલક લાગે નહીં. રૂપ દેખી નયના પલક લાગે નહીં. ગોવર્ધન ધર કે અંગ અંગ પ્રતિ દ્રષ્ટિ પધત ચિત્ત રહત તહીં તહીં. રૂપ દેખ નયના પલક લાગે નહીં. કહારી કહો અંગ અંગ કી માહિક ચિત ચોર્યો માગ દહી. कुंभन दास प्रभु के मिलन की सुंदर बात सखियन सो कही कही. रूप देख नयना पलक लागे नहीं. रूप देख नयना पलक लागे नहीं. रूप देख नयना પલક લાગે નહીં. વિષ્ણુ આ પદ આપે નટરાગમાં શ્રવણ કર્યું છે. કુંભનદાસજી એ વખતે તિવારીમાં બેસીને કીર્તનના ગલીમાં બેસીને કીર્તન કરતા હતા. હવે એ કીર્તનનો ભાવ શું કે છે? રૂપ દેખી નૈના પલક લાગે નહીં. ભગવાનનું એવું સ્વરૂપ સુંદર છે કે એના દર્શન કરતાં કરતાં આંખોની પલક મટકું પણ મારવા તૈયાર નથી. કારણ કે પેલા ગોપીજીને કીધું ને, આંખોની પલકો બનાવનાર બ્રહ્મા પણ જડ હોય એવું લાગે છે. તો ભક્તને એક પલક વાગે એટલો પણ વિરહ સહન કરી શકતા નથી. આ ભક્તિ માર્ગ આ તમને જે બતાવું છું ને હું, એ પુષ્ટિ માર્ગ છે. કે બીજા સંપ્રદાયો જે કંઈ છે એ મર્યાદા માર્ગ કે છે ને પુષ્ટિ માર્ગ કે છે, તો મેઇન ડિફરન્સ જ આવે છે કે પુષ્ટિ માર્ગમાં તત્સુખની ભાવના છે. ભક્ત જે કંઈ બી કરે છે એ પોતાના કલ્યાણ માટે નથી કરતો. કેવલ કૃષ્ણ મારા ત્યાં સુખેથી બિરાજ, આ એક જ ભાવ છે. આ જ પુષ્ટિ માર્ગનું. જો આ તત્વ નથી તો પછી એ મર્યાદા માર્ગની સેવા થઈ ગઈ. બસ બીજું કહું છું, બીજો કોઈ ડિફરન્સ નથી. તમે જુઓ, રાજા માનસી બધે ગયા, બધી જગ્યાએ ભગવાનનું સુખ નથી જોયું, પણ રાજા માનસીને ખુશ કરવા માટે પ્રયત્ન કર્યો છે. જ્યારે આ ગોવર્ધનાજીના મંદિરમાં ભગવાનના સુખ માટે બધી સજાવટ હતી.
ગોવર્ધન ધરકે અંગ અંગ પ્રતિ નિરીખી નેણ મન ન રહત તહી કે છે. એટલે કે છે કે દર્શન કરતાં કરતાં નૈના એટલા માટે પલક મારતી નથી, આંખોની મટકો મારતી નથી કે ગોવર્ધન ધર પ્રભુના દરેકે દરેક અંગમાં નિરખી નૈન, નૈન એટલે આંખો, અને મન રહત તહી એટલે જે અંગમાં ચિત્ત જાય છે ત્યાં તો અટકી જાય છે કે છે. મેરો મને ગિરધર છબી પે અટક્યો તહાઈ ટટક્યો. આપણે કીર્તન જાણીશું કે કૃષ્ણદાસનું કીર્તન બનાવેલું છે. તો ચિત્ત ત્યાં ભટકવું ના જોઈએ. ગઈકાલે બી આપણે ગયા અઠવાડિયે પણ આપણે એક શ્લોક જોયેલો વૈષ્ણવ, કે એ શ્લોકમાં શું ભાવ હતો. આ પુષ્ટિ માર્ગનો જે ખરો તત્વ છે ને એ હું તમને સમજાવું છું. કે એ શ્લોક પણ મેં સમજાવ્યું કે ભગવાને જ્યારે ગોપીજનોના ઉદ્ધવજી સાથે સંદેશો મોકલ્યો એમાં શું કીધું હતું કે મૈયા વેશ્ય મન કૃષ્ણ. ગયા અઠવાડિયે લીધો જ ફરતી લઉં છું કારણ કે બહુ અગત્યનો શ્લોક છે. આમ ગોપીજનોને જે સંદેશો ઉદ્ધવજી સાથે મોકલ્યો એમાં શ્લોક છે મૈયા વેશ્ય મન કૃષ્ણમ વિમુક્તા શેષ વૃત્યતમ અનુસ્મરંત્યો મામ નિત્ય અચિરાત મામુપેસ્યથ. ભગવાન ગોપીજનોને કહે છે કે તમારું સમગ્ર મન મારામાં જોડી દો. જ્યાં સુધી આપણું મન ભગવાનમાં નહીં લાગે ને એમ ત્યાં સુધી ક્રિયાત્મક સેવાનો કોઈ અર્થ રહેતો નથી. વિમુક્તા શેષ વૃત્તિયત, તમે તમારું સમગ્ર મન ભગવાનમાં જોડી દો અને તમારી જે એટલી વૃત્તિઓ છે, બાકીની વૃત્તિઓ, અશેષ વૃત્તિઓ, એ બધી વૃત્તિઓનો ત્યાગ કરો, સંપૂર્ણપણે ત્યાગ કરવાનું કીધું છે. વિમુક્તા અશેષ વૃત્તિઓ. પછી અનુસ્મરણત્યમાં નિત્ય, ત્રીજું કીધું છે કે તમે નિત્ય મારું સ્મરણ કરો. 3 વસ્તુ ભગવાને શીખવાડી. મન મારામાં જોડો, તે સિવાયની બધી વૃત્તિઓનો, એટલે આપણી સંસારમાં જે દોડતી વૃત્તિઓ છે તે સિવાયની, ભગવાનમાં મન જોડ્યા સિવાયની વૃત્તિઓનો ત્યાગ કરો અને સતત કૃષ્ણનું સ્મરણ. જો વૈષ્ણવ પુષ્ટિ માર્ગે વૈષ્ણવોએ આ કારણ કે આપણો માર્ગ ગોપીજનોનો માર્ગ છે. ભગવાને ગોપીજનોને જે ઉપદેશ આપ્યો છે આપણા બધા માટે આપેલું છે. તો આ 3 વસ્તુ જે લોકો ફોલો કરશે એને આ જન્મમાં જ કૃષ્ણની પ્રાપ્તિ થશે. પહેલી ફરતી રિપીટ કરું છું કે સંપૂર્ણ મન કૃષ્ણમાં લગાવી દેવું, એ સિવાયની કોઈ વૃત્તિઓ હોય તો એનો ત્યાગ કરવો અને સતત શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું. અનુસ્મરણ તો મામ નિત્ય, નિત્ય શ્રી કૃષ્ણ. આ 3 વસ્તુ તમે જોઈન્ટ કરી અને સંસારની અંદર જળ કવળ વથ રહેવાનું છે. ગોપીજનોનો પણ પરિવાર હતો, એમના મા બાપ, ભાઈ બંધુ, છોકરા છે, આ બધું હતું જ. ગોપીજનોના ચરિત્ર તમે વાંચો છો, ભાગવતમાં આવે છે વર્ણન. ગોપીજનો પ્રેમ સંન્યાસી ગોપીજનો છે એ સંન્યાસીની જ છે. ગોપીજનો પણ કેવી સંન્યાસીની છે? પ્રેમ સંન્યાસીની છે. આ માર્ગ જ આપણો પુષ્ટિ માર્ગ કેવો છે? આ પ્રેમ સંન્યાસીનો માર્ગ છે. વેશ સંન્યાસીનો માર્ગ નથી. જે વેશથી સંન્યાસી બને છે ને એની વૃત્તિઓ તો બહુ વિકૃત પણ ગણિકત હોય છે. પણ આ પ્રેમ સંન્યાસીમાં શું છે કે પ્રેમથી સંન્યાસ લીધો છે, એટલે કે મન સંસારમાં બિલકુલ જોડવાનું નહીં. 1 સેકન્ડ માટે પણ સંસારનો વિચાર કરવાનો નહીં. સતત ગોપીજનોની માફક સતત કૃષ્ણના જ વિચારો કરવાના, કૃષ્ણની લીલાનું ગાન કરવાનું, કૃષ્ણનું નામ તમારું હોત નિરંતર એનું નામ લેતા રહેવા જોઈએ. તો આ મુખ્ય વસ્તુ છે. અહીંયા આપણને કુંભદાસજીના કીર્તનમાં કહે છે કે નયન એટલે કે આંખો એક અંગ પર જાય છે તો મન ત્યાં ચોંટી જાય છે, બીજે જતું જ નથી. પછી કહે મારું મન કહાની કહો કછું કહત ના આવે. અરે હું તને શું વધારે કહું કે છે, વધારે મારથી કશું કહેવાતું નથી કે છે. કેમ? ચિત્ત ચોર્યો હવે માંગ દયા. એક સખી બીજી સખીને કહે છે કે આજે કે છે એ મારી પાસે દહીં માંગવા આવ્યો હતો કે છે. અને બોલો દહીં માગતા માગતા તો મારું ચિત્ત લઈને જતો રહ્યો. દહીં તો મેં આપ્યું કે છે, પણ જોડે જોડે મારું ચિત્ત પણ ચોરી ગયો છે કે છે. તો એ તો ચિત્ત ચોર છે કે છે. માખન ચોર તો છે જ, પણ ચિત્ત ચોર પણ છે કે છે. કુંભનદાસ પ્રભુ કે મિલવે કી સુંદર બાત સખિયન સો જુ કહી કે છે. એટલે સખી પોતાની સખી, એક સખી બીજી સખીને કહે છે કે કુંભનદાસ એમ કહે છે કે આમ પ્રભુના મિલનની સુંદર વાત એ સખીઓ બધી એકબીજાને કહી રહી છે કે છે કે આજે તો મારું ચિત્ત ચોરીને જતો રહ્યો છે કે છે.
એવો કૃષ્ણ છે અને એના અંગે અંગની માધુરીની વાત કરી છે. તો એ કીર્તન રાજા માનસીએ સાંભળ્યું છે, પરંતુ સાંજનો સમય થઈ ગયો હતો એટલે પછી પોતાના મુકામ પર રાજા માનસી ગયા છે. અને પછી એને થયું કે આવા કુંભનદાસ જેવા ભગવતીઓનો દર્શન કરવામાં આપણું ભાગ્ય જોર કરી ગયું છે. બીજી દિવસે એને કુંભનદાસજીને મળવાની ઈચ્છા થઈ ગઈ અને બીજે દિવસે જમનાવતા જાય છે. અને એ બધા પ્રસંગો જાણીતા છે એટલે રિપીટ નથી કરતો. અને પેલા સત્સંગમાં પણ એ જમનાવતા ગયા અને જમનાવતા ગયા પછી પેલી આરસીનો પ્રસંગ બને છે, સોનાની આરસીનો બધું, એ બધું તમને ખબર છે એટલે વાત નથી કરતો. મોદીની વાત ચાલે છે એ પણ વાત ખબર છે. હવે મૂળ વાત એ કહેતી હતી કે વૃંદાવનમાં ગ્રીષ્મ ઋતુએ વસંતના ગુણો પ્રકટ કર્યા છે. હવે આ વૃંદાવનના રાજસ, સાત્વિક અને તામસ ગુણનું વર્ણન આ ભાગવતના આગળના શ્લોકોમાં કરવામાં આવે છે. શું કહે છે? યત્ર નિર્જર નિર્લાદ નિવૃત્ત સ્વન જિલ્લિકમ સસ્વત શિખરંજી ધ્રુમ મંડલ મંડિતમ. એટલે કે છે કે ખડખડ અવાજ વૃંદાવનની શોભાનું વર્ણન આવે છે. કેવા વૃંદાવન છે? ખડખડ વેતા ઝરણાઓના અવાજમાં જીવડાઓનો ગુંજાવર સંભળાતો નહોતો. એટલે જીવડાઓ તો આગળ બધા ફરતા હોય, પશુ પક્ષી કે બીજા જંતરો, તો એ બધા ગુણ કરતા હોય, પણ પેલા ઝરણાઓનો એટલો સુંદર અવાજ આવી રહ્યો, ખડખડ ખડખડ વેતા હોય તો પેલાનો અવાજ સંભળાતો નથી. એક વાત, ઝરણાઓના પાણીના જલબિંદુઓથી હંમેશા લીલા રહેતા છાલવાળા વૃક્ષોના ઝુંડોથી વૃંદાવન વૃંદાવનમાં શું છે? કેટલા બધા ગીચ વૃક્ષો. તો અત્યારે સિટી થઈ ગયું છે વૃંદાવન. અત્યારે આપણે જે મથુરાની બાજુમાં વૃંદાવન જેની વાત કરીએ ને, તો આ જે સિટી છે, પણ 500 વર્ષ પહેલાં જ્યારે મહાપ્રભુજી પધાર્યા, ચૈતન્ય મહાપ્રભુજી પધાર્યા, વલ્ભાચાર્યજી પધાર્યા, આમ તો સાવ જંગલ હતું. આ ડેવલપમેન્ટ બધું હમણાંનું થઈ ગયેલું છે બધું. અત્યારે તો વૃંદાવન ઇન્ટરનેશનલ થઈ ગયેલું છે અત્યારે તો, પરંતુ પ્રાચીન વૃંદાવન છે. પછી મેં એક વિડીયો પણ આવ્યો હતો કે પ્રાચીન વૃંદાવન કેવું હતું, એનો એક વિડીયો પણ વચમાં આવ્યો હતો. પણ બધું ઘણું બદલાઈ ગયેલું છે કે છે. અમે એ જે ખડખડ વેતા ઝરણા છે, એના જલબિંદુઓ જે બધા ઉડી રહ્યા ચારે બાજુ કે છે, એના કારણે વૃક્ષો પણ લીલાછમ રહી ગયેલા છે કે છે. એટલે ગ્રીષ્મની અસર વૃંદાવનમાં વૃક્ષો પર થતી નથી કે છે. હવે આ શ્લોક જે એમને કીધું ને, એમાં વૃંદાવનનો રાજસ ગુણ પ્રકટ કરેલો છે કે છે. હવે મહાપ્રભુજી આનું અર્થઘટન કેવી રીતે કરે છે? તો કહે છે કે જીવડાઓનો જે ગણગણાટ હતો કે છે, એ ઝરણાઓના ગીતમાં ડૂબી ગયો હતો. ઉડાના તડકામાં સુકાઈ ગયેલા વૃક્ષો ઝરણાઓના જલબિંદુઓના પોષક રસથી સર્વથા લીલાછમ રહેતા હતા કે છે. અને એ પ્રમાણે કે છે અહીંયા આ રસના શોષક, એ રસ પોષક આગળ અડિયા છે એવી મહાપ્રભુજી વાત કરે છે કે ગ્રીષ્મ ઋતુ કેવી છે? રસની શોષક છે. અને આ ઝરણા રસ પોષક છે. તો ત્યારે ઝરણાઓનું જોર એટલું બધું છે કે ગ્રીષ્મના હાર માનવી પડે છે. એટલે મહાપ્રભુજી એનું અર્થઘટન એવી રીતે કરે છે કે સત્કર્મનો સદાય વિજય થાય. એટલે એક સદગુણી માણસ હોય અને એક દુર્ગુણી માણસ હોય, તો દુર્ગુણી માણસની શક્તિઓ સદગુણી સંત પુરુષની પાસે દુર્જન જાય ને, તો દુર્જન હંમેશા પોતાના દુર્ગુણોને બહાર મૂકીને જ જતો હોય છે કે છે. તો એવું એ અર્થઘટન, સત્કર્મનો સદાય વિજય થાય છે. એટલે દુનિયામાં જે લોકો ધાર્મિક રીતે કે ભક્તિમય જીવન જીવે છે, એનો સદાય વિજય થાય છે, એવું મહાપ્રભુજી સમજાવે છે. ચલો, આવા વૈષ્ણવ આ વૃંદાવનની વિશેષ વાતો કાલે રાત્રે પાછા 8 વાગે આપણે મળીશું, ત્યારે કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય 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 જય